સર, બાળકને વધારે પડતા ગેસ સામે કેવી રીતે રાહત આપી શકાય? ફીડિંગ એંગલ. બાળકને દૂધ પીવડાવતી વખતે સીધું ન રાખવું જોઈએ. બાળકનું માથું હંમેશા એના શરીર કરતાં ઉપર હોવું જોઈએ, જેથી વધારે પડતી હવા એ પેટમાં ન જાય. બીજું, ટમી મસાજ. ટમી મસાજ કરવાથી અંદર રહેલા હવાના બબલ છૂટા પડે છે. ત્રીજું, બાઇસિકલ લેગ. બાળકના બંને પગ પકડીને આ રીતે એક્સરસાઇઝ કરાવવાથી અંદર રહેલી હવા સરળતાથી નીચે ઉતરી જાય છે. ચોથું, પ્રોન પોઝિશનિંગ. બાળકને ઊંધું પેટના ભાગે સુવડાવવું જોઈએ, જેથી બાળકનું પેટ દબાય અને વધારે પડતી હવા એ બહાર નીકળી જાય. પાંચમું, કોલિક ડ્રોપ્સ. કોલિક ડ્રોપ્સ એ બાળકને વધારે પડતા ગેસના કારણે આવતી ચૂકથી રાહત આપે છે. છઠ્ઠું, બાળકને દૂધ પીવડાવ્યા પછી આ રીતે ઊંધું રાખીને બાળકની પીઠ થપથપાવવી જોઈએ. સાતમું, બાળક જ્યારે છાતીનું દૂધ પીતું હોય ત્યારે બાળકનો નીચેનો હોઠ બરાબર રીતે લાગેલો છે કે નહીં એ જોવું જોઈએ, જેથી વધારે પ્રમાણમાં હવા બાળકના પેટમાં ન જતી રહે. આઠમું, બાળકને નાભીના ભાગે હિંગ પણ લગાડી શકાય છે. નવમું, જો આમાંથી કોઈ પણ નુસ્ખા કામ નથી કરતા તો બાળકને એક બહાર આટો મરાઈ આવો, બાળકને તરત સારું થઈ જશે.